નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે નેહા અટારા। સમાચારો વિસ્તારથી જોઈએ તે પહેલા નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સ્વર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના રાણા બોરડી ગામના આવાસ મામલે ફરી રજૂઆત। આવાસના લાભાર્થીઓ પણ અજાણ હોવાની કરાઈ ફરિયાદ। કુતિયાણામાં બે પાડોશીઓ વચ્ચે મારામારી થતા બે ઘાયલ। સારવાર માટે બંનેને પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા। પોરબંદર વીજ તંત્ર દ્વારા મેગા ડ્રાઈવનું કરાયું આયોજન। 25 કરોડ જેટલી બિલની રકમ બાકી હોવાથી યોજાશે ડ્રાઈવ। પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય મંત્રીનું પોરબંદર ખાતે આગમન। એરપોર્ટ ખાતે વિવિધ અગ્રણીઓ દ્વારા મંત્રીનું કરાયું સ્વાગત। અહિંસાના પૂજારી અને દારૂના વિરોધી એવા ગાંધીજીના જન્મસ્થળ કીર્તિ મંદિર પાછળ આવેલ પટાંગણમાં પણ વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે। ત્યારે પોરબંદરમાં ગાંધીજીના જન્મસ્થળ ખાતે જ દારૂની ખાલી બોટલો જોવા મળતા અનેક ચર્ચા જાગી છે। પોરબંદરમાં ગાંધીનું જન્મસ્થળ આવેલું છે, ત્યારે આ જન્મસ્થળ પર દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે। ગાંધીજીના વિચારોને લઈને હાલ પણ ગુજરાતમાં દારૂબંધી જોવા મળી રહી છે, પરંતુ મહાત્મા ગાંધીજીના જન્મસ્થળના પટાંગણ પર વિદેશી દારૂની ખાલી બોટલો જોવા મળી રહી છે। કીર્તિ મંદિરથી કસ્તુરબાના ઘર તરફ જતા રસ્તા પર જ દારૂની આ ખાલી બોટલો જોવા મળી રહી છે, જેને લઈને અહીં આવતા પ્રવાસીઓ અને શહેરીજનોમાં પણ અનેક ચર્ચા જાગે છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રાણા બોરડી ગામે એક જ યોજનામાં વર્ષ 2001 થી 2025 સુધીમાં 74 આવાસ મંજૂર થયા છે। ત્યારે મંજૂર થયેલા આવાસોના લાભાર્થીઓ અંધારામાં હોવાની આશંકા વ્યક્ત કરી રજૂઆત કરવામાં આવે છે। પોરબંદર જિલ્લાના રાણા બોરડી ગામમાં ફક્ત એક જ યોજનામાં 74 આવાસ મંજૂર કરાયા હોવાનું સામે આવ્યું છે। રાણા બોરડી ગામમાં 2001 થી લઈ અને 2025 દરમિયાન પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 74 જેટલા આવાસ મંજૂર કરવામાં આવ્યા છે, પરંતુ આ આવાસોની મંજૂરીને લાભાર્થીઓને મળી છે તે લાભાર્થીઓ અંધારામાં હોવાની આશંકા વ્યક્ત કરી માતૃભૂમિ સંસ્થા દ્વારા તપાસ કરવા રજૂઆત કરવામાં આવી છે। રાણા બોરડી પ્રકરણની અંદરમાં હવે ફરી વખત એક મોટો ખુલાસો થયો છે। આવાસ યોજનાઓની અંદરમાં 74 આવાસ જે છે એ ખાલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ 74 આવાસ 2001 થી લઈ અને 2025 દરમિયાન ફાળવવામાં આવ્યો। હવે આ આવાસ 74 ખાલી રાણા બોરડીની અંદરમાં પાસ કરવામાં આવ્યા છે, બરોબર। તો એમાં મોટા ભાગના વ્યક્તિઓને કોઈને પણ લાભ મળ્યો એવી સંભાવના બહુ ઓછી છે, અને ખાસ કરીને 2019 અને 2020 દરમિયાન 21 આવાસ એક વર્ષની અંદરમાં 21 આવાસ ફાળવવામાં આવ્યા છે। તો હવે તપાસ સમિતિ ઉપર સૌથી મોટો સવાલ એ થાય છે, બરોબર। તો તમે તપાસ શું કરી હતી, બરોબર? આવાસ યોજનાઓની અંદર ફરિયાદોની અંદરમાં સ્પષ્ટ જે અમારું લેખિતની અંદરમાં વખતો વખતની માંગણીઓ અને વખતો વખતની તમામ આવાસ યોજનાઓનો ઉલ્લેખ હતો, બરોબર। તો આ 74 આવાસના સ્ટેટમેન્ટ, આવાસના જે લાભાર્થીઓ છે એને કોઈનું સ્ટેટમેન્ટ લેવામાં નથી આવ્યું કે કોઈ માહિતી એકત્રિત કરવામાં નથી આવી, અને એમને જે તપાસ છે એ પરિપૂર્ણ કરવામાં આવી। ખાલી આ પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ જો 74 આવાસો ફાળવવામાં આવ્યા હોય તો કલ્પના કરો, રાણા બોરડીની અંદરમાં ખાલી એક નાનકડા ગામની અંદરમાં પંડિત દીનદયાળ આવાસ યોજના હેઠળ 74 આવાસ ફાળવવામાં આવ્યા હોય, પણ ગ્રામીણોને કોઈને ખબર ન હોય, તો ખાલી એક કલ્પના કરી લો કે રાણા બોરડીની અંદરમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના તથા સરદાર પટેલ આવાસ યોજના તથા અન્ય આવાસ યોજનાઓ હેઠળ કેટલું આ આવાસો ફાળવવામાં આવ્યા હતા અથવા તો પાસ કરવામાં આવ્યા હતા। આ સંસ્થા દ્વારા રાણા બોરડી ગામે વિવિધ યોજનામાં સરપંચ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની પણ અગાઉ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજૂઆત કરવામાં આવી હતી। ત્યારે ફરી આ રજૂઆતને લઈને અનેક ચર્ચા જાગી છે।
નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણામાં સામાન રાખવા બાબતે મારામારી સર્જાઈ હતી, જેમાં બે પાડોશીઓ વચ્ચે મારામારી થતા બંનેને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે. કુતિયાણામાં રહેતા ભીમા આલા ડોડિયાને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે, જ્યાંથી તેઓએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે તેના ઘરના રસોડા પર દિનેશ હમીર ચુડાસમાએ સામાન રાખ્યો હતો, જે સામાન બાબતે બોલાચાલી થતા જગા ચુડાસમા તથા કેતન ચુડાસમાએ ઢીકાપાટુનો માર માર્યો હતો, તેમજ પથ્થરના ઘા મારી અને મારી નાખવાની ધમકી આપી હતી. ભીમા આલા મારા ઘર ઉપર એક લોકો કચરો ને ઓલું રસોડા ઉપર રાખતા, મેં ના પાડ્યું તો ભાઈ તારે ઉતારે, મારી છોકરી લગ્ન છે, તેમાં ઉશ્કેરાઈને હુમલો કર્યો, કરાવેલો, દરવાજા તોડી નાખ્યા, માથામાં પાણા માર્યા, છોકરી મારે બધા અંદર તોડફોડ કરી નાખી. એ બધા ઘણા હતા, 10 જણા થઈ. નામ તો જો દીના ને પછી જગો છોકરો એનો મગજ નું હતું મારું. 10 જણા થાય, મને એક નહીં, છોકરીને 20 કા પૈસા. કુતિયાણામાં સામાન રાખવા બાબતે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી, જેમાં સામા પક્ષે પણ એક યુવાનને ઈજા થતા તેને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. કુતિયાણામાં થયેલ મારામારીમાં સામા પક્ષે દિનેશ હમીર ચુડાસમાને પણ ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે પોરબંદર ખસેડાયો હતો, જ્યાં તેમણે એવું જણાવ્યું હતું કે ભીમા આલા નામનો શખ્સ રણજીત નામના યુવાન પાછળ કુહાડી લઈને દોડ્યો હતો, ત્યારે રણજીત દિનેશના ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારે આ ભીમા નામનો શખ્સ પણ દિનેશના ઘરમાં ઘૂસવા ગયો હતો, ત્યારે દિનેશે પોતાના ઘરમાં જવાની ના પાડી હતી. તેનું મન દુઃખ રાખી મારી નાખવાના ઈરાદે કુહાડીનો ઘા માથામાં માર્યો હતો. નામ છે દિનેશ હમીર ચુડાસમા, ગામ કુતિયાણા. અમારા બાલ્કનીમાં એનો અમારો ચૂડો પકડ્યો હતો. એ આવીને કહી દીધું મને, તમારી બેનને તમારા ચૂડો ઉપાડ્યો. અમે કીધું ભાઈ ગારું ડેમાં એમ કીધું તો એની સુધી કવાડી મારતું. કોણ મારો ભીમા આલા ડોડિયા, બીજા કોઈ નહીં, એક જ હતો. કવાડીને હાથમાં આવી દીધી. કઈ જગ્યાએ? મારા ઘર પાસે, મારા ઓટલા ઉપર. તમને બીજા કોઈ લાગ્યું? બીજા ઓલા છોકરા લાગ્યું, એને વાહન મારી દીધી. એનો શું નામ છે? કેતન ધગન ચુડાસમા. એને લાગ્યું. હા, કારણ એ તો ભાઈ. પોરબંદરની ચોપાટી ખાતે ગઈકાલે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારે આ મૃતદેહની ઓળખ થઈ જતા મૃતદેહને એક ખલાસી હોવાનું સામે આવ્યું હતું. પોરબંદરની ચોપાટી પર તોરણ હોટેલની પાછળ આવેલ ચોપાટી દરિયાકાંઠેથી ગઈકાલે એક અજાણ્યા પુરુષનો મૃતદેહ સ્થાનિકોને જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટનાની સ્થાનિકો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા કમલાબાગ પોલીસે ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પીએમ માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ચોપાટી પર મળેલ અજાણ્યા પુરુષના મૃતદેહની ઓળખ મેળવવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આ મૃતદેહ ભાવનગર પંથકમાં રહેતા હરિભાઈ લાલાભાઈ મકવાણાનો હોવાનું સામે આવ્યું છે. આ આધેડ પોરબંદરમાં બોટમાં ખલાસી તરીકે કામ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે આ મૃતદેહ પરિવારજનોને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે આવતા પ્રવાસીઓને ગરમી ન લાગે તે માટે કીર્તિ મંદિર ખાતે સુવિધા વધારાઈ છે, જેમાં મંદિરના પટાંગણમાં લાલ જાજમ પાથરવામાં આવી છે. પ્રવાસીઓને ગરમી ન લાગે તે માટે દર વર્ષે ઉનાળામાં આ જાજમ પાથરવામાં આવે છે. પોરબંદરના કીર્તિ મંદિર ખાતે દિવસ દરમિયાન હજારો પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે. આ પ્રવાસીઓ ગાંધી જન્મ સ્થળ તેમજ કીર્તિ મંદિરની મુલાકાત લેતા હોય છે. ત્યારે ઉનાળાની સિઝનમાં પ્રવાસીઓને તડકો ન લાગે અને કીર્તિ મંદિર અંદર પ્રવાસીઓને અવર જવરમાં મુશ્કેલી ન પડે તે હેતુથી દર વર્ષે ઉનાળાની સિઝનમાં લાલ જાજમ પાથરવામાં આવે છે. આ વર્ષે પણ કીર્તિ મંદિર સંચાલન સમિતિ દ્વારા ઉનાળાના તડકાથી બચવા માટે પ્રવાસીઓ માટે લાલ જાજમ પાથરવામાં આવી છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.
પોરબંદર વીજ તંત્ર દ્વારા તારીખ 17 માર્ચથી મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદર સર્કલના ગ્રાહકો પાસેથી લગભગ ₹25 કરોડથી વધુ રકમની ભરપાઈ બાકી હોવાથી આ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે. સાહેબ, આપણે 17 માર્ચથી ફરી એકવાર ડ્રાઈવ છે. કેટલા ગ્રાહકો છે, કેટલું બાકી છે અને લોકોને શું અપીલ કરશો? હું શ્રી સીસી ડામોર અધિક્ષક ઇજનેર પોરબંદર વર્તુળ કચેરી. અમારા પોરબંદર સર્કલમાં 4 ડિવિઝન આવે છે: પોરબંદર સિટી, પોરબંદર રૂરલ, કેશોદ માંગરોળ. એમાં ટોટલ એરિયસ જે ગ્રાહકોને ભરવાપત્ર રકમ છે 25 કરોડ. જે પૈકીના અમારે 1000 ઉપરથી જે એમાઉન્ટ ગણીએ ને તો એમાં 41,818 કન્ઝ્યુમર છે, તેની એમાઉન્ટ 14 કરોડ જેટલી છે. બાકીના જે ગ્રાહકો છે તે ₹1 લઈ અને 999 જેટલી એમાઉન્ટ છે. અમારી જે 17 તારીખની જે મેગા ડ્રાઈવ છે એ કોર્પોરેટે નક્કી કરેલી છે અને પોરબંદર સર્કલથી પણ અમે નક્કી કરી છે. બધા ડિવિઝનમાં અમે ગ્રાહકોને એવી અપીલ કરવા માંગીએ છીએ કે 17 પહેલાં એટલે પેમેન્ટ ભરી જવું, નહીં તો અમારી પોરબંદર સર્કલની 280 જેટલી ટીમ છે. મેગા ડિસ્કનેક્શન ડ્રાઈવમાં અમે કનેક્શન કાપશું, સ્થળ ઉપર પૈસા નહીં લેશું અને ગ્રાહકોને રીકનેક્શન ચાર્જ ભરપાઈ કર્યા બાદ તેમના કનેક્શનનું જોડાણ કરવામાં આવશે. બાકી કેટલું છે અને કેવી રીતે આપવા આયોજન છે? બાકીની એમાઉન્ટ જે છે એ 14 કરોડ જેટલી એમાઉન્ટ છે 1000થી ઉપરના, પણ અમે 5000થી ઉપરના અમારે ડિસ્કનેક્શન કરવાનું પ્લાનિંગ છે. એમાં 280 જેટલી ટીમ છે અને એની એમાઉન્ટ છે 3.8 કરોડ. સાહેબ, એ સિવાય આપણે જે માનતો નગરપાલિકા છે, કોઈ પણ કચેરીઓ છે, એના બિલ પર લાંબા સમયથી બાકી, એની શું જોગવાઈ હોય છે એના વિરુદ્ધનું કંઈ? અમારી જે ગવર્મેન્ટ કચેરીની જે જોગવાઈ છે એના માટે કોર્પોરેટે સૂચના આપી છે અમને કે ત્યાંથી એમની એક્ટિવિટી કરવામાં આવશે. અમે પણ નોટિસ આપી છે અને અત્યારે નગરપાલિકાએ અમને 1.8 કરોડ રૂપિયા આપવાની બાંયધરી આપી છે. બિલ જે છે આ ન ભરવાના પાછળ શું કારણ લાગે છે? ગ્રાહકો બિલ નથી ભરતા, એની પાછળ પ્રાથમિક શું કારણ આવે છે? પ્રાથમિક કારણ એવું આવે છે કે ઈ વર્ષે બિલ ભરવા ટેવાઈ ગયા છે ઘણા. કોઈ પછી અમુક ગ્રાહક એવું છે કે લેવા માટે આવે છે, અમે ડિસ્કનેક્શન નથી થઈ શકતા એટલે નથી ભરી શકતા. અને અમુક ગ્રાહકોને પૈસા પીજીવીસીએલના ભરવા માટે છે ને આળસ એટલી ચડે છે. પોરબંદરની ચોપાટી પર બાળકોના મનોરંજન માટેની હાથી લસરપટ્ટી ફરી જર્જરિત બની છે, જેને લઈને બાળકો મનોરંજન માણી શકતા નથી. ત્યારે આ લસરપટ્ટીનું યોગ્ય રીતે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી શિવસેના દ્વારા માંગ કરવામાં આવી છે. પોરબંદર શિવસેનાના જિલ્લા પ્રમુખ દિલીપભાઈ મશરૂ દ્વારા મહાનગરપાલિકાને રજૂઆત કરી જણાવ્યું છે કે શહેરમાં ચોપાટી એ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે, તો બીજી તરફ પોરબંદરમાંથી અનેક લોકો ચોપાટી પર ટહેલવા આવતા હોય છે અને રજાના દિવસો તેમજ તહેવાર દરમિયાન જિલ્લામાં આવેલ ગામડાના લોકો પણ પોતાના બાળકો સાથે ચોપાટીનો આનંદ માણવા આવતા હોય છે. આ ચોપાટી પર હાથી ગ્રાઉન્ડ પાસે હાથી લસરપટ્ટી આવેલ છે, જેમાં બાળકો મનોરંજન માણતા હોય છે. ઉલ્લેખનીય છે કે આ લસરપટ્ટી અગાઉ પણ જર્જરિત બની હતી અને અવારનવાર રજૂઆત બાદ લસરપટ્ટીનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ફરીથી આ લસરપટ્ટી જર્જરિત બની ગઈ છે. કેટલાક ભાગમાં તળો પડી ગયેલ છે અને લોખંડના સળિયા બહાર દેખાય છે. ઉપરાંત બાળકો જ્યાં લસરે છે તે જ મુખ્ય લસરપટ્ટીની લાદી તૂટેલી હાલતમાં છે, જેથી બાળકો મનોરંજન માણી શકતા નથી અને જે બાળકો લસરપટ્ટીમાં લસરે છે તેઓને લાગી જવાનો ભય સતાવે છે, જેથી સાઈડમાંથી લસરવું પડે છે. નવાઈની વાત એ છે કે તંત્ર દ્વારા આવી જર્જરિત લસરપટ્ટીના સમારકામના બદલે તાજેતરમાં રંગોરંગાન કરાવી તેને નવી હોય તેવું દર્શાવવાની કોશિશ કરી છે, પરંતુ માત્ર કલર કામ જ કરાવ્યું છે. તેમાં પડેલ તિરાડો અને ગાબડા યથાવત છે. આથી આ જર્જરિત લસરપટ્ટીમાં કોઈ બાળકને ઈજા પહોંચે તો તે પહેલા જ આ લસરપટ્ટીનું યોગ્ય રીતે રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. પોરબંદર જિલ્લા શિવસેના પ્રમુખ પોરબંદર મહાનગરપાલિકા હસ્તકનું જે હાથીવાળું ગ્રાઉન્ડ છે ત્યાં લસરપટ્ટી ખૂબ જ જર્જરિત હાલતમાં છે અને એમના પગથિયા પણ જર્જરિત હાલતમાં છે. તાજેતરમાં તંત્ર દ્વારા કલર કામ કરવામાં આવ્યું છે, પરંતુ યોગ્ય સમારકામ ન થવાને કારણે નાના બાળકોને ખૂબ જ નાની મોટી ઈજાઓ થાય છે અને ખૂબ જ જર્જરિત હાલતમાં છે. આ તસવીરમાં તમે જોઈ શકો છો કે ખજબચડી અને તિરાડો વાળી આ લસરપટ્ટી છે અને પગથિયા પણ જર્જરિત હાલતમાં છે. આનો ખર્ચ કરવામાં આવે છે કલર કામનો, પરંતુ યોગ્ય સમારકામ ન થવાને કારણે આ હાલતમાં જોવા મળે છે, જેથી મહાનગરપાલિકાનું તંત્ર વહેલી તકે આનું વ્યવસ્થિત સમારકામ કરાવે એવી જિલ્લા શિવસેના પોરબંદરની અમારી માંગણી છે.
પોરબંદરના વરાણા ટોલ નાકે વાહનમાંથી કેમિકલ લીકેજની મોક ડ્રીલ યોજાઈ હતી, જેમાં મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર મહાનગરપાલિકાના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીસ વિભાગ તથા ટોલ પ્લાઝાના સ્ટાફ દ્વારા સંયુક્ત રીતે આ મોક ડ્રીલ યોજવામાં આવી હતી. આ મોક ડ્રીલ દરમિયાન ટોલ પ્લાઝા વિસ્તારમાં કેમિકલ ભરેલા વાહનમાંથી લીકેજ થવાની કલ્પિત પરિસ્થિતિ ઊભી કરવામાં આવી હતી. આ પરિસ્થિતિ સર્જાતા જ ફાયર વિભાગને માહિતી આપવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સુરક્ષા સાધનો સાથે વિસ્તારને સુરક્ષિત બનાવી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ફાયર વિભાગના અધિકારીઓ અને સ્ટાફ દ્વારા કેમિકલ લીકેજને કાબૂમાં લેવાની પ્રક્રિયા, આસપાસના વિસ્તારને સુરક્ષિત બનાવવાની કામગીરી તથા સંભવિત અસરગ્રસ્ત વ્યક્તિઓને બચાવી સલામત સ્થળે ખસેડવાની રેસ્ક્યુ કામગીરીનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે ટોલ પ્લાઝા સ્ટાફને પણ આવી પરિસ્થિતિમાં કેવી રીતે સાવચેતી રાખવી અને ફાયર વિભાગને સહકાર આપવો તેની માર્ગદર્શિકા આપવામાં આવી હતી. આ મોક ડ્રીલનો મુખ્ય હેતુ આપતકાલીન પરિસ્થિતિમાં તમામ સંકળાયેલા વિભાગો વચ્ચે સમન્વય મજબૂત બનાવવો, સ્ટાફને તાલીમ આપવી અને કોઈ પણ અકસ્માત સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે માટે તૈયાર રહેવાનો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કેન્દ્રીય મંત્રી માંડવિયાનું પોરબંદર ખાતે આગમન થયું હતું, ત્યારે એરપોર્ટ ખાતે મહાનુભાવો અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવિયા પોરબંદર લોકસભા વિસ્તારના વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા લોકસભા વિસ્તારના પ્રવાસે આવ્યા હતા. ત્યારે પોરબંદર એરપોર્ટ ખાતે તેમના આગમન સમયે વિવિધ આગેવાનો અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં પોરબંદર એરપોર્ટ ખાતે તેમના સ્વાગત માટે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા, જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બીબી ચૌધરી, પોરબંદર મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુ તથા જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી તથા સુદામા ડેરીના ચેરમેન ડોક્ટર આકાશ રાજશખા સહિતના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ડ્રાઇવિંગ લાયસન્સ વગર રિક્ષા ચલાવનાર 4 શખ્સો સામે તેમજ આ શખ્સોને રિક્ષા ભાડે આપનાર 4 શખ્સો સામે પણ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના મિલપરા શેરી નંબર 9માં રહેતા રાજેશ કાંજી બામણિયાએ પોતાની રિક્ષા બોખીરાના કેકે નગરમાં રહેતા નિલેશ મધુરસ કુકડિયાને ચલાવવા આપી હતી. છાયાના જિગ્નેશ ટપુલાલ થાનકીએ પોતાની એક રિક્ષા રઘુવંશી 4 રસ્તા રહેતે સંદીપપુરા રાઠોડને ચલાવવા આપી હતી, ત્યારે બીજી રિક્ષા ચાયા રતનપર રોડ પર કેનાલ કાંઠે રહેતા ભરત વિક્રમ ઓડેદરાને ચલાવવા આપી હતી, જ્યારે પંચહાટણીના ચોરા પાસે રહેતા મિરાજ હરીશ કાટેલિયાએ પોતાની રિક્ષા જૂની ફિશ માર્કેટ વિસ્તારમાં રહેતા હીરા જાદવ પાંજરીને ચલાવવા આપી હતી. પોલીસના ચેકિંગ દરમિયાન 4 રિક્ષા ચાલકો માનવ જિંદગી જોખમાયા હતા તે રીતે રિક્ષા ચલાવતા હતા અને 4 પાસે ડ્રાઇવિંગ લાયસન્સ પણ ન હતા. આથી 4ને અટકાયત કરી પોલીસે તેની રિક્ષા માલિકો સામે પણ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. અગાઉ થયેલા દાવાની વિગત છુપાવી કોર્ટમાં બીજો ખોટો દાવો કરવામાં આવે તો તે દાવો રદબાતલ ગણી શકાય, આવો જ એક મહત્વનો ચુકાદો રણાવાવ સિવિલ કોર્ટ દ્વારા અપાયો છે. સામાન્ય રીતે વર્ષો પહેલા જમીનના વિવાદો થયા હોય અને તે બાબતે અગાઉ સિવિલ કોર્ટમાં દાવો તથા અપીલો થઈ ગયા હોય, પરંતુ વર્ષો પછી ઘરમાંથી કોઈ જૂના કાગળિયા મળે ત્યારે અગાઉની તમામ દાવા ફરિયાદોની બાબતો છુપાવીને નવેસરથી ખોટી વિગત જણાવી કાનૂની કાર્યવાહી કરતા લોકો માટે મહત્વનો ગણી શકાય તેવો ચુકાદો પોરબંદર જિલ્લામાં આવ્યો છે, જેમાં પોરબંદર જિલ્લાની રાણાવાવની કોર્ટમાં રાણાભાઈ ઓધડભાઈ મોરી તથા લક્ષ્મીબેન ઓધડભાઈ મોરી દ્વારા રાણા વડવાડા ગામની એક જમીન મામલે નવા ખરીદનારાઓ સામે દાવો કરાયો હતો. તેમાં જમીનના ખરીદનાર ચંદ્રિકાબેન નાથાભાઈ ઓડેદરા તથા ત્યારબાદના પણ ખરીદનાર માલદેભાઈ ગીગાભાઈ ઓડેદરા સામે દસ્તાવેજો રદ કરવાનો આ દાવો કરાયો હતો, પરંતુ તે દાવામાં
અગાઉના દાવાઓની વિગતો છુપાયેલી હતી અને તેથી આ જમીનના નવા ખરીદનારાઓ વતી પોરબંદરના જાણીતા એડવોકેટ દીપકભાઈ લાખાણી અને ભરતભાઈ લાખાણીએ કાનૂની લડત આપી હતી અને તેઓએ રાણાવાવના પ્રિન્સિપલ સિવિલ જજ સમક્ષ પેન્ડિંગ દાવાઓ કાયદાની મહત્વની જોગવાઈ મુજબ દાવો રદ કરવાની અરજી કરતા રાણાવાવના સિવિલ જજ શર્માએ ચુકાદો આપી હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટની જોગવાઈઓ ધ્યાને લઈને રાણાભાઈ ઓધળભાઈ મોરીનો દાવો રદ કર્યો છે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના બખરલા ગામે એક રહેણાંક મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે સોસાયટી વિસ્તારમાં રહેતા માલીબેન માધાભાઈ મારુ નામની મહિલાના મકાનમાં દરોડો પાડી આ દેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. રાણાવાવના રાણા વડવાડા ગામેથી એક શખ્સ દેશી દારૂ સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે સાગર ગોવિંદભાઈ ચાંદપા નામના શખ્સને ઓવરબ્રિજ નજીકથી દેશી દારૂના જથ્થા સાથે જાહેરમાંથી ઝડપી લીધો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરથી 13 નોટિકલ માઇલ દૂર એક યુવાન દરિયામાં પડી જતા મોત નીપજ્યું હતું, જેમાં ગીર સોમનાથ પંથકના લલિતભાઈ જગમલભાઈ રાઠોડ નામનો આ યુવાન રાત્રિના સમયે ગંગા નામની બોટમાંથી પાણીમાં પડી ગયો હતો, જે ઘટનામાં તેમનું ડૂબી જવાથી મોત થયું છે. જતા જતા ફરી નજર કરી આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના રાણા બોરડી ગામના આવાસ મામલે ફરી રજૂઆત. આવાસના લાભાર્થીઓ પણ અજાણ હોવાની કરાઈ ફરિયાદ. કુતિયાણામાં બે પાડોશીઓ વચ્ચે મારામારી થતા 2 ઘાયલ. સારવાર માટે બંનેને પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડાયા. પોરબંદર વીજ તંત્ર દ્વારા મેગા ડ્રાઈવનું કરાયું આયોજન. 25 કરોડ જેટલી બિલની રકમ બાકી હોવાથી યોજાશે ડ્રાઈવ. પોરબંદરના સાંસદ તથા કેન્દ્રીય મંત્રીનું પોરબંદર ખાતે આગમન. એરપોર્ટ ખાતે વિવિધ અગ્રણીઓ દ્વારા મંત્રીનું કરાયું સ્વાગત. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.